ખોડાવે પેલા ટિકિટ ખોડાવે એ બસ માને બલુગમાં જોડો પેલા ટિકિટ ખોડાવે પેલા ટિકિટ ખોડાવે પણ તમારી જન્મ દેનારી મારી જનેતાની તોલે કોઈ ન આવે જગતમાં બધાયના ઋણમાંથી મુક્ત થવાય પણ માં એક પાત્ર એવું છે કે ગમે એવું કરો તો એના ઋણમાંથી ક્યારેય કોઈ મુક્ત થતું નથી એવી માં એવી જનેતા ગમે એટલા સંતાન હોય પણ બધાની માટે એને પ્રેમ તો હરખો જ હોય છે પણ સંતાનોને એવું થાય કે આ માં મારી સામું નથી જોતી અમારી ઉપર ઓછો ભાવ છે અમારી સામું નથી જોતી અમારી ઉપર ઓછો ભાવ નહીં જનેતાને પીડા તો હરખી જ હોય છે પણ સમજવામાં ફેર આપણને થાય છે પણ એની ખબર ક્યારે પડે કે જેથી જનેતાની વિદાય થાય અને જેથી ઘરનો ખૂણો ખાલી લાગે ને અને જેથી પ્રસંગ આવીને ઉભો રહે ને તેથી માની ખોટ દેખાય ને તેથી ખબર પડે કે જનેતા શું હતી અને ત્યારે કવિને લખવું પડે છે કે યાદ તારી આવે જનેતા એ મારા પાપને પાણી પડાવે જો યાદ તારી
કેવો કે નિંદરની નો આવે બેટો કોઈ ઘરની મારજો એ પકડી ત્યાં બેલીને માં હરખે પાપ ગણેજો ખ્યાલ આવી ગયો કારણ કે અઠવાડિયા પહેલા એને કીધું હતું કે આજે શુક્રવાર છે આવતા શુક્રવારે હું નહીં હોઉં આવું એના મોઢે એને કહી દીધું એને પોતાને ખ્યાલ આવી ગયો હતો પોતાનો હા એ હૈયું રે એ મારો માથું દયાની તો આખડીમાં વર્ષે અષાઢી જો એક કેદાન કે જગ આખું બોલું કેદાન કે જગ આખું બોલું કોઈ બોલે કોઈ ના આવે એ મારી જલોની એક નાની માં મનતા જનેતા તારી યાદ આવે કારણ કે આવ્યા છે બધાને જવાનું છે નામ છે એનો નાશ છે ખીલે છે કરમાય છે જન્મે છે મરે છે આવ્યા છે બધાને જવું પડે છે કોઈ આજ કોઈ કાલ કોઈ તો દિવસ કોઈ કહે કે જિંદગી કેવડી કે 7 દિવસની 7 વારની માલપા એક વાર આપણો નક્કી છે યાદ રાખવું તો આમાંથી ઉગરવાની બારી કે તો કોઈ મહાપુરુષ મળી જાય કોઈ સદગુરુ મળી જાય તો આમાંથી ઉગરવાની બારી મળી જાય મયા પેલા તો ઘર ઈ દેખાડી શકે સદગુરુ સ્વારામ બાપા જેવા માં જબુમાં સવા બાપાના ચરણે આવીને કીધેલું બાપા જગત કહેશે ભજન કરો કરવું કોનું પણ તેથી સવા બાપાએ કીધું બેટા આપણે આપણું કરે આમાં બીજા કોઈ કાંઈ ન કરી દે આપણે આપણું કરવું પડે અને ત્યારે સદગુરુ સ્વારામ બાપાએ માં જબુમાને બોધ આપતા એક ભજનની રચના કરીને બેટા જગતમાં ક્યાંય દોડવાની જરૂર નથી હે તીર્થ વ્રત બહુ ફરે જાય બદ્રીના બેઠે
પણ પડ્યું છે ને આ ગોતતો નથી, ગોતે શેટે શેટે. ક્યાં પડ્યું કે આદમ તો અંતરમાં છે, ભજન કરો તો ભેટે. અને ત્યારે સવા બાપાએ જબુમાને બોધ આપતા કીધું બેટા ક્યાંય દોડવાની જરૂર નથી. તો કે આપણી આંખ છે એ કાન નથી જોઈ શકતી કે ના ના, બસ એટલો ઈશ્વર છેટો છે. આની બહાર નીકળીને જોઈ લો તો નજીકમાં છે. ક્યાં કે લે આ રહ્યું. સવા બાપાએ હાથ પકડી અને જબુમાને દેખાડ્યું. શું કે છે? અંગૂઠો મરડીને ઓ
નગરમાં હાથે થઈ ઓડતા એક એની જો વિચાર નંદલ મેરી ઓ રે આ નંદલ મેરી ઓ રે પીડીની હડપે પીડ્યા પીરેનો પીડીની હડપે નકરી મારે વાર થયો નરતન નકરી મારે વાર થયો નરતન નકરી મારે વાર થયો ભજન હમ જે દિલ એ ગુરુ મુક્તાય નંદ રેડી આનંદ રેડી આનંદ રેડી સદગુરુ સ્વારામ બાબા પીપળી ધામ જબુમાની બોધ આપ્યો અને એ વખતે ઠાકર ધણી સપને આવીને સવા બાપાને કહે છે કે હે સવા મારે તારેને નિવાજવું છે નિવાજવા કહેતા બેહવું છે ક્યાં સુધી કે ચંદ્ર અને સૂરજ તપે ત્યાં સુધી સવા બાપા કહે કે બાપા તમને બેહારું પણ મારા ઘરે એવું કોઈ ઠેકાણું છે નહીં એવી કોઈ જગ્યા નથી હું તમને બેહારી શકું અને ત્યારે ભગવાન ખુદ રામદેવજી મહારાજે કીધું સવા સમય આવતા બધું ઠીક થઈ જાય માટે ફળિયાની વચાળે જે લીંબડી છે ને ના નેજો ચડાય સમય આવતા 52 ગજનો નો આ નેજો ફરકે તો માનજે હું પોતે આવ્યો છું અને આજે
પીપળી ધામની માલબા જાવ ઠાકર પલોઠી વાળીને બેઠો છે, કારણ કે એને બેહવાનું કીધું છે એટલે, નકર તો ઘોડે ન આવે, આવે ને જાય, પણ નહીં, પલોઠી વાળીને ઠાકર બેઠો છે અને ઠાકરના અનેક ગુણગાન હરજી ભાટીએ ગાયા છે અને પીપળીના પાદરની માલબા સવા બાપાએ અનેક ઠાકરના ગુણગાન ગાયા છે. અને ત્યારે હરજી ભાટી ઠાકરની હારોહાર છે ને એને ખંકાર આપે છે. શું કહે છે કે તમને જાજી ખમા પીર રામા, એ તમને ઘણી વધારી પીર રામા, એ તમારા પીપળી ગામના ધામા.